હાલો આ સીઝન નો પહેલો વરસાદ મોટા મોટો જો ગાંડી ટૂર થયો ગરાહો નદી ગાંડી ટૂર તો ભાઈ આ છે ગરાહો અને ગરાહો ભાઈ અત્યારે ગાંડો છેલ્લો છે તો ગરાહવાનું પાણી અત્યારે બજરંગદાસ બાપાની મઢી સુધી પૂગી ગયું છે. સિમનભાઈ સ્પેશિયલ ગરાહવાની વિઝિટ કરવા આવ્યા છીએ. તો ગરાહો આ વખતે દુનિયાનો આવેલો છે. આવો ગરાહો અમે પણ ક્યારેય નથી જોયો. તો બના રહેજો અમારા બ્લોગમાં. દર વર્ષે અમે તમને જેમ બતાવ્યું એમ આ વર્ષે પણ જુઓ ગરાહો. ગયા વર્ષે આપણે જોયું હતું તો સામેની દુકાન છે એ તણાઈ ગઈ હતી. ફરી વાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે હવે નીકળીએ ઘરે. તો ગરાહો તમને બતાવી દીધો ને હવે આપણે નીકળીએ આપણા ઘરે. તો કેમ છે મિત્રો? તો તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ કેવો છે? તો આવો તમને આજે અમારા ગામમાં વરસાદ પડ્યો કેવો અને આવો તમને ગરાહવાનું રુદ્ર રૂપ બતાવી. તો ચાલો આપણે જઈ ગરાહે. આપણા ગામમાં આવ્યું ના થોડો ઓલા સાલું વરસાદમાં ખોઈ ગયું બધું. અહીંયા પ્લોટમાં આવ્યું ગામનું પાણી. તો ભાઈ રોણિયાના ખારાને અત્યારે ભાઈ છે ને સમુદ્રમાં ફેરવી દીધો છે વરસાદે. ને આ છે રોડ ને રોડનું પાણી અત્યારે તો ભાઈ રોડની માથેથી પાણી જાય છે. આ ટાઈપનું હોય તો ભાઈ આ ટાઈપનું ભાઈ અત્યારે ખારામાં દરિયા જેવું કરી નાખ્યું. ને આપણે જઈએ છીએ અત્યારે ગરાહવાનો નજારો જોવા કે ગરાહવામાં કેવું પાણી આવ્યું. તો હું અને ચીમનભાઈ આજે તમને કરાવીએ ભાઈ ગરાહવાનું ભાઈ નજારો દેખાડીએ કેવું પાણી આવ્યું. ને મારી પાછળ તમે જોઈ શકો જો ભાઈ સમુદ્ર થઈ ગયો ને અત્યારે રોણિયામાં. એટલું પાણી કાઢી ભરાતું ચીમનભાઈ હે? હા તો મેં કોઈ દી એટલું ન જોયું. તો ભાઈ બેના રહેજો અમારા બ્લોગમાં ને તમને દેખાડીએ ગરાહવાનું ભાઈ રુદ્ર રૂપ. હવે આપણા રાખવાનું હતું હા એ જ ને આની પાછલું છે કા પણ એમાં એટલું પાણી તો એમાં એટલું ભરાય કેટલા વધારે હે હવે અત્યારનો ગુજારો બધે ને ભાઈ ડલમ ડલમ કરી નાખ્યું પ્રમાણે છે ને હા કોઈ હો ભાઈ બસો હતા જો પાળા બનાવે ને એટલે પાણી ઓછું થાય. ખેતરના પાળા તોડી નાખ્યા. સમોસું જીવ ભાઈ પાકું સમોસામાં પણ કંઈક પાણી નીકળે એવું તો કરવું પડે કે નહીં? ધીરે એવું હતું પાળો ગયો ને બધું ગયું. બપોરું ફાડી દીધું ભાઈ. આ દિવાલે નાખી જાય આ પાણી આમાં કોઈ દી જોયું તમે એટલું બધું હે? બોર આની કરતા બધા હવે આપણે આવી ગયા છીએ ગરાહવાની નજીક અને તમને બતાવ્યું ગરાહવામાં કેવું પાણી થાય છે અત્યારે. ગરાહો જોવા આવ્યા છે ને વરસાદ બંધ થઈ ગયો એટલે આવ્યા એટલે બધું જોવા મળશે. કેમ લાગે? ઓર કરતા વધારે પાણી છે. ઓર કરતા હે? ઓર ક્યાં અહીંયા સુધી પાડી દીધું.
તો ભાઈ અમારા ગામના છે ને અમારી પહેલા આવી ગયા છે. તો ભાઈ આવું ગ્રાહકનું ભાઈ રુદ્ર રૂપ છે અત્યારે. જુઓ તમારું શું કેવું છે ભાઈ ગ્રાહવા વિશે? તો ભાઈ ગયા વર્ષે આ દુકાન ગ્રાહવામાં તણાઈ ગઈ હતી ને અત્યારે પણ પરિસ્થિતિ એવી છે, પણ વાંધો નહીં. આ બીમ કોલોની માટે છે એટલે ગયા વર્ષે તો એ દુકાન અડધી વહી જ ગઈ હતી. તો આવો કંઈક છે ભાઈ ગ્રાહવાનું રુદ્ર રૂપ છે. જો પાણી અત્યારે છે ને ભાઈ દુનિયાનું આવે છે. આમાં જવું છે નાવા? અમારા બુદ્ધાભાઈ કહે છે આમાં જવું છે નાવા. રોડ છે તો હવે આવું પાણી જાય છે અત્યારે ગરાવામાં. પહેલી વખત આપણે એટલું પાણી જોયું. થાંભલા હતા ને, થાંભલા ડૂબી જા. હવે થાંભલા અત્યારે ડૂબી જશે. આવું ગરાવાનું પાણી છે. તો ભાઈ ગરાવામાં કંઈક આવું પાણી આવેલું છે. હા, મોસમનો પહેલો મોટામાં મોટો વરસાદ છે અને મોટા વરસાદમાં ગરાહ હોય એવું આવ્યો કે તમે હું આપણે એમ થાય કે ઓહો આવો વરસાદ જ આપણે કાર્ય નથી જોયો. ક્યાં ભાઈ? હાલો, આ સીઝનનો પહેલો વરસાદ મોટામાં મોટો. જો ગાંડી ટૂર થયો ગરાહવો નદી, ગાંડી ટૂર. તો ભાઈ આ છે ગરાહો અને ગરાહો ભાઈ અત્યારે ગાંડો છેલ્લો છે. તો ગરાહવાનું પાણી અત્યારે બજરંગદાસ બાપાની મઢી સુધી પૂગી ગયું છે ને આ બાજુ એમ કહેવાય કે ઠેઠ સમસાણ સુધી પાણી પૂગી ગયું. અને હું અને સિમનભાઈ સ્પેશિયલ ગરાહવાની વિઝિટ કરવા આવ્યા છીએ. તો ગરાહો આ વખતે દુનિયાનો આવેલો છે. આવો ગરાહો અમે પણ ક્યારેય નથી જોયો. તો બના રહેજો અમારા બ્લોગમાં. દર વર્ષે અમે તમને જેમ બતાવીએ એમ આ વર્ષે પણ જુઓ ગરાહો. ગયા વર્ષે આપણે જોયું હતું તો સામેની દુકાન છે એ તણાઈ ગઈ હતી. અત્યારે જો એ દુકાનને વટીને પાણી છે, પાછી ઊંચી બનાવી. હા જો આવું કંઈક ભાઈ અમારા ગુંદવણી ગામનો ગરાહો છે અને ગરાહો ભાઈ જ્યારે ગાંડો છે. તો બના રહેજો ભાઈ અમારા બ્લોગમાં. મોટી જાય અહીંથી રોડ જો એ તો પાકું છે ને.